ચાલો બાલ દોસ્તો, કેમ છો? આજે આપણે ગણિત વિષયમાં એકમ પેલા એકમનું નામ વાંદરા ટોળી. તેમાં આપણે સરસ મજાનું એક ગીત ગાયું. ત્યારબાદ છે વાર્તા. શું છે? વાર્તા છે ચાંદો પકડ્યો. કઈ વાર્તા? તો અહીંયા આપણે ચિત્ર કેલેન્ડર રાખ્યું છે સામે. એવું જ ચિત્ર દરેક બાળકના પાઠ્યપુસ્તકમાં છે. તમારી ચોપડીની અંદર તમારે ચિત્ર વાર્તા કાઢવાની છે. ચાંદો પકડ્યો. બરોબર? સરસ, વેરી ગુડ. સીધી ચોપડી રાખી દો બેટા. અને તમારી ચોપડીમાં ધ્યાન તમારું બધાયનું, સાથે સાથે ચિત્ર કેલેન્ડરમાં ધ્યાન. એક સરસ મજાનું તળાવ હતું. શું હતું? હવે તળાવને કાંઠે એક ઝાડ હતું અને ઝાડ ઉપર સરસ મજાના વાંદરાઓ રહેતા હતા. કોણ રહેતું હતું? વાંદરાઓ. અને એ વાંદરાઓ છે ને બધા એક સાથે રહેતા હતા ને, એટલે એમને વાંદરાનું ટોળું કહેવાય. શું કહેવાય? આપણે સરસ મજાનું ગીત ગાયું ને, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હું પાઉપ. વડલા ડાળે. તો ત્યારે એમાં ટોળી શબ્દ આવ્યો તો એ જ શબ્દ અત્યારે વાર્તામાં છે કે ઝાડ ઉપર વાંદરાઓનું ટોળું રહેતું હતું. બરોબર? તમે સાંભળજો વાર્તા, બધા બાળકો સાંભળશે. હવે એ વાંદરા છે ને ટોળું, એ આખો દિવસ ઝાડ ઉપર ચડે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે, ઉપાઉપ કરે. અંધારું થઈ જાય તો પણ એક પણ વાંદરો, એક પણ બચ્ચું સૂવે નહીં, જંપે નહીં. શું કરે નહીં? જંપે નહીં, એટલે સૂવે નહીં. એક દિવસ પૂનમની રાત હતી. શું હતું? પૂનમની રાત હતી અને બધા વાંદરા સૂઈ ગયા હતા. એક તોફાની બચ્ચું જાગતું હતું. એમણે આકાશમાં જે ચાંદો હતો ને એ તળાવના પાણીમાં જોયો. એમને નીચે જોયું, તળાવના પાણીમાં જોયું. તળાવના પાણીમાં જોયું ને તો એમને લાગ્યું કે આ કોઈ મોટું ફળ છે. શું છે? ફળ. નીચે જોયું તો હવે એ ફળને પકડવું કેવી રીતે? કાંઈક એને ચમકારો થયો, ચમકતું જોયું એટલે એમને થયું કે આ તો મોટું ફળ છે. એમને એ વિચાર આવ્યો કે આને પાણીની બહાર કેવી રીતે કાઢવું. એક બચ્ચું છે ને એને એક યુક્તિ સૂઝી કે ચાલો ને, મને એક યુક્તિ સૂઝે છે, એ પ્રમાણે આપણે કરીએ. એક બચ્ચાની યુક્તિથી બધા વાંદરા એકબીજાની પૂંછડી પકડી લીધી. શું કર્યું? ત્યાં જે ચિત્ર છે ને તમારી ચોપડીમાં, એમાં તમે આંગળી રાખો. બધા વાંદરાએ એકબીજાની પૂંછડી પકડી લીધી. અને જે ચિત્ર અત્યારે અહીંયા આપણે કેલેન્ડરમાં પણ છે, જો બધા વાંદરાએ એકબીજાની પૂંછડી પકડી લીધી. અને જે તળાવના પાણીમાં જે ફળ જોયું હતું ને, એ ફળ લેવા સુધી હાથ લાંબો કર્યો. શું કર્યું? પણ એકબીજાની પૂંછડી પકડી અને લટક્યા તો ખરા, પણ